નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્વિચ ટુ ન્યૂઝ પર। જાણીએ આજના મહત્ત્વના સમાચાર। તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા દરેક દેશ પર ટેરિફ લગાવવામાં આવે છે, ત્યારે આ વખતે અમેરિકા પર 25% જવાબી ટેરિફની ધમકી આપવામાં આવેલી છે। એ માટે ટ્રમ્પ વિરુદ્ધ 27 દેશો એક થયેલા છે। જાણીએ મહત્ત્વના સમાચાર। તો જોઈએ કે શું દર્શાવવામાં આવેલું છે અહીંયા। તો તમને જણાવું કે અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ વોર શરૂ કર્યો છે તેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયેલો છે, પરંતુ વિશ્વના કેટલાક એવા પણ દેશો છે જેણે ટ્રમ્પની સ્ટાઇલમાં જ ટક્કર આપવાનો પ્લાન બનાવી દીધો છે। ચીને અમેરિકાને આ મામલે પહેલે જ અરીસો દેખાડી દીધો છે અને હવે બીજી તરફ 27 દેશના ગ્રુપ, એટલે કે 27 દેશની ગણતરી કરીએ તો યુરોપિયન આયોગે પણ ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે। એક એજન્સીએ એવું જણાવ્યું છે કે EUએ સોમવારે કેટલીક અમેરિકી વસ્તુઓ પર 25% ટેરિફ લાગવાનો પ્રસ્તાવ આપ્યો છે। એજન્સીએ દસ્તાવેજોના હવાલે આપતા કહ્યું છે કે કેટલીક વસ્તુઓ પર ટેરિફ 16 મેથી અમલમાં આવશે, જોકે કેટલીક અન્ય વસ્તુઓ પર પણ આ વર્ષથી ટેરિફ લાગુ થઈ જશે, જેની અંદર હીરા, ઈંડા, ડેન્ટલ ફ્લોર, પોલ્ટ્રી સહિત અનેક વસ્તુઓ સામેલ છે। સભ્ય દેશો દ્વારા વધારો ઉઠાવવામાં આવ્યા બાદ આ યાદીમાં કેટલીક વસ્તુઓ હટાવી દીધી હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। બદામ અને સોયાબીન પર પણ ટેરિફ ડિસેમ્બરથી શરૂ થશે। EUના વેપાર પ્રમુખ મારોસ સેફકોવિને સોમવારે કહ્યું કે જવાબી ટેરિફની અસર અગાઉ જાહેર કરાયેલા 26 બિલિયન યુરો, અંદાજે $28.45 બિલિયન કરતાં ઓછી હશે। માર્ચમાં તૈયાર કરાયેલી યાદીમાં બોર્બન વાઇન અને ડેરી ઉત્પાદકોને હટાવી દેવામાં આવેલા છે। હવે આપણે બીજું પણ વાંચીશું આની અંદર કે ચીન ઝૂકશે નહીં, સામે પ્રહારો કરવા સજ્જ। ટ્રમ્પની 50% ટેરિફની ધમકી પર ડ્રેગન એટલે કે ચીન અડગ થઈ ગયું છે। તો જાણીએ એમાં શું કેવું થાય છે કે કમિશને અગાઉ બોર્સન પર 50% ટેરિફ લાદવાની યોજના બનાવી હતી। ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે EUના શરાબ પર 200% ટેરિફ લાદવાની ધમકી આપી હતી। ફ્રાન્સ અને ઇટલી ખાસ કરીને આ ખતરાથી ચિંતિત હતા, કારણ કે તેઓનો વાઇન ઉદ્યોગ ખૂબ જ મોટો છે। આ ઉપરાંત EUએ 1 એપ્રિલથી સ્ટીલ પરના હાલના સલામતી નિયમો કડક કર્યા, જેનાથી આયાતમાં 15% જેટલો ઘટાડો થયો છે। કમિશન હવે એલ્યુમિનિયમ માટે આયાત કોટા પર વિચાર કરી રહ્યું છે। EU સભ્ય દેશો 9 એપ્રિલે આ પ્રસ્તાવ પર મતદાન કરશે। મતદાન પણ આની અંદર હવે શરૂ થઈ ગયું છે। ટેરિફ વોર એટલો બધો આની ઉપર અસર આવી ગઈ છે। વેપાર પર યુદ્ધ શરૂ થયું છે। આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ સામે EUની વ્યૂહરચનાનો એક ભાગ છે। લોકો આને વેપાર યુદ્ધનું નવું અધ્યાય માની રહ્યા છે। સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે અમેરિકાએ શરૂઆત કરી, હવે યુરોપ તેનો જવાબ આપી રહ્યું છે, જ્યારે કેટલાક લોકો મજાકમાં બોલી રહ્યા છે ડેન્ટલ ફ્લોસ પણ ના છોડ્યો। આ શું થાય છે તે જોવાનું બાકી છે, પરંતુ હાલ તો બંને બાજુથી ટેરિફ યુદ્ધ ખૂબ જ વધી રહ્યું છે। આવા જ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ સાંભળવા માટે આજે જ અમારી ચેનલ સ્વિચ ટુ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો। અમે પ્રયત્ન કરીશું કે વેબસાઇટના માધ્યમથી જે રોજ નવી અપડેટ આવી રહી છે સમાચારના, તેને તમારે સુધી પહોંચાડવાનો અમે ભરપૂર પ્રયત્ન કરીશું।